હેલો બચ્ચો, જય સ્વામિનારાયણ. તમારી ફર્સ્ટ એક્ઝામની પ્રિપરેશન કેવી ચાલે છે? તમે કહેશો સર પૂછો મત. એક બાજુ નવરાત્રી આવવાની છે, એક બાજુ એક્ઝામની પ્રિપરેશન છે, અને હું તો એવું જ માનું છું કે જે સ્માર્ટ સ્ટુડન્ટ છે, સ્માર્ટ સ્ટુડન્ટની વાત છે બધાની નહીં, સ્માર્ટ સ્ટુડન્ટ જે છે એ બધા નવરાત્રી પહેલા જ એની બધી પ્રિપરેશન કમ્પ્લીટ કરી દેશે. કેમ કે નવરાત્રી પછી આપણે રાત્રે 2 વાગે 3 વાગે 4 વાગે કેટલા વાગે આવીએ ઘરે, પછી આખો દિવસ ઉજાગરો હોય, બગાસા આયા કરે ને રીડિંગમાં કઈ ઈચ્છા થાય. એટલે હું માનું ત્યાં સુધી 20 સેકન્ડ પહેલા જ બધું તમારી પ્રિપરેશન કમ્પ્લીટ કરી દો, એ બેસ્ટ છે. અને ઘણા સ્ટુડન્ટ્સને તો અત્યારે એક્ઝામ ઓલરેડી ચાલુ છે, ઓકે ના? તો એમાં આપણે ચાલુ છે એની માટે પણ, જેને એક્ઝામ આવવાની છે એની માટે પણ એક ઓબ્જેક્ટિવ માટેનું મિશન લઈને આપણે નીકળ્યા છીએ. અને એમાં આપણો ગોલ છે કે મેક્સિમમ માર્ક આપણે સ્કોર કરીએ, રાઈટ? 9th સ્ટાન્ડર્ડ હોય તો 15 માંથી 15 આવે એવો ટ્રાય કરીએ, 10th સ્ટાન્ડર્ડ વાળા 24 માંથી 24 માર્ક્સ આવે એવો આપણે ટ્રાય કરીએ. અને એની માટે આપણી લાસ્ટ યરના PYQs, આણંદની મોસ્ટ રેપ્યુટેડ સ્કૂલના જ પેપર્સના ઓબ્જેક્ટિવ્સ આપણે સોલ્વ કરીએ છીએ. અને એમાં આજે આપણે જોવું છે આણંદની વિદ્યાનગરની એક વર્ષો જૂની મોસ્ટ રેપ્યુટેડ સ્કૂલ્સમાં જે કાઉન્ટ થાય એવી IV પટેલ ગવર્મેન્ટ સ્કૂલ, રાઈટ? એનું લાસ્ટ યરનું પેપર આપણે જોઈએ અને એને સોલ્વ કરીએ. તો સેલ્સિયસ ટુ કેલ્વિન, ચેપ્ટર નંબર 1, સેલ્સિયસ ટુ કેલ્વિન કન્વર્ઝન. તો આપણે સમજતા હતા સેલ્સિયસ ટુ કેલ્વિનમાં કન્વર્ટ કરવું હોય તો 273 એડ કરી દેવાના. જે કંઈક સેલ્સિયસનો આન્સર છે એમાં 273, તો 0 + 273, તો આન્સર શું આવે કેલ્વિનમાં? 273 કેલ્વિન. Where are the proteins synthesized inside the cell? પ્રોટીન સિન્થેસાઇઝ મતલબ મેન્યુફેક્ચર, ક્યાં આગળ બને છે? તો કે ભાઈ સેલમાં, રાઇબોસોમ્સમાં આ પ્રોસેસ કમ્પ્લીટ થાય છે. ઓકે માય ફ્રેન્ડ્સ, તો જો આ ટાઈપના તમને બધા ચેપ્ટર્સના ઓબ્જેક્ટિવ ના સોલ્યુશન્સ જોઈતા હોય, તમારી બધી જ સ્કૂલના, આણંદની મોસ્ટ રેપ્યુટેડ બધી સ્કૂલના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ, એટલે કે એના PYQsના સોલ્યુશન, લાસ્ટ યરના બધા ક્વેશ્ચન્સની PDF, ઓલ સબ્જેક્ટ્સ, નોટ ઓનલી મેઇન 4 સબ્જેક્ટ્સ, હિન્દી, ગુજરાતી બધા સહિત બધા જ એક્ઝામની, ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ, રાઈટ? પ્લસ પેપર સેટ્સ, ફર્સ્ટ એક્ઝામ પેપર સેટ, સેકન્ડ એક્ઝામ પેપર સેટ એન્ડ ફાઇનલ એક્ઝામ પેપર સેટ. તો બધું જ તમને એક જ જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. આપણી આ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે ઓમ લર્નિંગ એપ. તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકશો, એન્ડ્રોઈડ પ્લે સ્ટોર. પ્લસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આની લિંક મૂકી દઈશ. તો તમે ડાઉનલોડ કરશો અને જેવું ઓપન કરશો એટલે આવો કંઈક એનો યુઝર ઇન્ટરફેસ હશે. એમાં ફ્રી મટીરિયલમાં જઈને તમે મેં વાત કરીએ બધી જ PDFs તમે જોઈ શકશો. પેપર સેટ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, બધું જ. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન 2024-25 એઝ પર સ્ટાન્ડર્ડ 8, સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10, એમાં પણ તમે અંદર રિસ્પેક્ટિવ સ્ટાન્ડર્ડમાં જશો તો ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, લાસ્ટ એક્ઝામ બધાના પેપર્સ તમને એક જ જગ્યાએથી મળી જશે. પ્લસ આખું વર્ષ જે કંઈક અપડેટ્સ તમને મળતી રહે એની માટે સ્ટે કનેક્ટેડ, ફોલો અસ ઓન સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ. આ બધા જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે, તમે એને ફોલો કરી શકો છો. યુટ્યુબ ચેનલનું નેમ છે આપણું ઓમદેવ સર આણંદ. સેકન્ડ ઓપ્શન છે, તમે ઇન્સ્ટાગ્રામથી આપણને ફોલો કરી શકો છો. આપણા ક્લાસીસને, આપણા ઇન્સ્ટિટ્યૂટને ઓમ ઇન્સ્ટિટ્યૂટ નેમ છે, ઓમદેવ સર આણંદ નેમ છે, એમાં પણ સેમ જ. ફેસબુકમાં પણ તમે આ આઈડીને ફોલો કરી શકો છો, સેમ નેમ છે ઓમદેવ સર આણંદ. અને વોટ્સએપ ચેનલમાં પણ તમે QR કોડ સ્કેન કરીને ફોલો કરી શકશો. અને હા, આ 4 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. તો એવરી મંથ, એવરી 6 મંથ જે કંઈક તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ આવશે ત્યારે આ બધી જ અપડેટ્સ હું તમને આપતો રહીશ. તમારા પેપર સોલ્યુશન રિગાર્ડિંગ, પ્લસ ગાંધીનગર બોર્ડથી ગુજરાત બોર્ડ રિલેટેડ જે કંઈક અપડેટ્સ આવતી હોય, તમારા પેપર સ્ટાઇલ રિલેટેડ, તમારા બ્લુપ્રિન્ટ રિલેટેડ, તમારા વેઇટેજ રિલેટેડ, તો આ બધી જ અપડેટ્સ, એના વિડીયોઝ
તમને આનાથી ન્યૂઝ તમારા સુધી પહોંચશે અને એ તમને ઘરે બેઠા બધું જ મળી જશે. આઈ હોપ કે આ તમને બધું ક્લિયર થયું હશે. What is the molecular formula of dry ice? Dry ice is a solid form of carbon dioxide. તમે કહેશો આપણને ફર્સ્ટ ટાઈમ તો સાંભળવામાં જ આમ થોડું સરપ્રાઇઝ લાગે. કાર્બન ડાયોક્સાઇડ ઇન સોલિડ ફોર્મ? યસ, છે પોસિબલ. એટલે કાર્બન ડાયોક્સાઇડ રિલેટેડ તમને 3 ઓપ્શન્સ છે, 4 ઓપ્શન્સ કાર્બન ડાયોક્સાઇડ છે. આમાં કોઈ સ્ટેટ નથી, આમાં લિક્વિડ સ્ટેટ છે, આ ગેસિયસ સ્ટેટ છે અને આ સોલિડ સ્ટેટ છે. તો ઓપ્શન એ આપણો કાર્બન ડાયોક્સાઇડ ઇન સોલિડ સ્ટેટ ઇઝ નોન એઝ ડ્રાય આઇસ. Sugarcane is a blank crop. It's a kharif crop. Sugarcane is a kharif crop. 1 micrometer. હવે માઇક્રો વર્ડ આવે એટલે યાદ રાખવાનું 10⁻⁻⁶ અને નેનો આવે તો 10⁻⁹. ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પિકો, ફેમ્ટો, એટો આ બધા સ્મોલર યુનિટ્સ છે. પછી તમે આગળ સ્ટાન્ડર્ડ્સમાં 10th માં 11th 12th માં બધે તમે સમજશો. અત્યારે યાદ રાખવાનું માઇક્રો મતલબ 10⁻⁶. CGS unit of force is. ચલો આમાં રાઈટ આન્સર છે ડાઇન. CGS નો મીનિંગ શું છે તમને કહી દો. SI યુનિટ અને CGS યુનિટ બે ટાઈપના યુનિટ્સ હોય છે. એક જ ક્વોન્ટિટીના બે યુનિટ્સ હોય. જેમ કે SI યુનિટ ઓફ ફોર્સ એ આપણે સમજ્યા છે SI યુનિટ ઇઝ ન્યૂટન. SI unit of force is Newton, but CGS unit of force is dyne. CGS unit is dyne. અને એનું કન્વર્ઝન પણ તમે યાદ રાખી શકો. 1 Newton is equal to 10⁵ dynes. એનો મતલબ એવો થયો કે dyne is a smaller unit of force. Yes or no? CGS નું ફૂલ ફોર્મ શું છે? તમને આ બે ડિફરન્ટ મેથડ્સ કેમ છે? તો ક્વોન્ટિટીઝ ને સ્મોલર યુનિટ્સમાં જ્યારે રિપ્રેઝન્ટ કરી હોય ત્યારે CGS યુનિટ યુઝ થાય. આમાં C સેન્ટીમીટર, G ગ્રામ એન્ડ S મતલબ સેકન્ડ. એટલે એક રિલેટેડ છે ડિસ્ટન્સ રિલેટેડ, એક માસ રિલેટેડ અને એક ટાઈમ રિલેટેડ. SI યુનિટમાં તમને યાદ હોય તો આપણે ડિસ્ટન્સ મીટરમાં મેઝર કરીએ છીએ. પછી માસ જે છે કંઈક હોય એ કિલોગ્રામમાં મેઝર કરીએ અને ટાઈમ SI યુનિટમાં પણ સેકન્ડ્સમાં જ હોય છે. તો CGS નું ફૂલ ફોર્મ તમે યાદ રાખજો. C સ્ટેન્ડ ફોર સેન્ટીમીટર્સ, G ફોર ગ્રામ એન્ડ S ફોર સેકન્ડ. So as per CGS unit of CGS unit of force is dyne. Rohu, katla and mrigal are the freshwater fish. Yes, it's true. Freshwater composite fish culture આપણા ચેપ્ટર નો ટોપિક હતો. Cell wall of the cell is a living structure. No. Cell wall is not living. આ એક વર્ડ રોંગ છે, એના લીધે આ સ્ટેટમેન્ટ થઈ જશે false. Why? Because cell wall is a non-living protective outer layer. Right? Cell membrane હોય તો આપણે શું લખત? It's true. Right? Cell wall membrane is living but cell wall is not living. Displacement is always positive. No. Statement is false. થિયરીમાં આપણે એવું સમજાયા હતા ડિસ્પ્લેસમેન્ટ પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે અને ઝીરો પણ હોઈ શકે. 3 ઓપ્શન છે. આની બદલે જો અહીંયા ડિસ્ટન્સ વર્ડ હોત તો સ્ટેટમેન્ટ ટ્રુ થાત કે ડિસ્ટન્સ ઇઝ ઓલવેઝ પોઝિટિવ બટ displacement is not always positive. Example of solution liquid in gas. તો આપણો કોલોઇડલ વાળું જે ટોપિક છે સેકન્ડ ચેપ્ટરમાં ટાઈપ્સ ઓફ મિક્સચર, એમાં કોલોઇડલ અને એમાં એક ટેબલ આવે છે. તો એ ટેબલમાં તમને આના આન્સર્સ મળશે. લિક્વિડ ઇન ગેસ તો એના બે એક્ઝામ્પલ્સ આપણને મળી શકે, ક્લાઉડ એન્ડ ફોગ. આ બે એક્ઝામ્પલ્સ આપણે લખી શકીએ. હાઉ સરફેસ આર એફેક્ટ ધ ઇવોપરેશન. રેટ ઓફ ઇવોપરેશન એનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણો બહુ બધી વાર એક્ઝામમાં આવેલો છે. ફેક્ટર અફેક્ટિંગ ઇવોપરેશન BCD સેક્શનમાં તમને ક્યાંક ને ક્યાંક દેખાશે. તો એમાં ફર્સ્ટ ફેક્ટર જ આપણો આવે છે એઝ સરફેસ એરિયા ઇન્ક્રીઝ ઇવોપરેશન ઇન્ક્રીઝ. અને એક્ઝામ્પલમાં એના આપણે લખતા હતા કે
કપડા ધોયેલા જ્યારે આપણે સુકવીએ છીએ ત્યારે આમ સ્પ્રેડ કરીને સુકવીએ છીએ, ઓકે ના? તો એ સ્પ્રેડ કરવાનું રીઝન જ એ છે કે કોન્ટેક્ટ એરિયા ઇન્ક્રીઝ થાય એર સાથેનો, તો એ જલ્દી સુકાશે, ઇવોપરેશન ફાસ્ટ થશે. Surface area affect evaporation by increasing the rate of evaporation with a larger surface area. Which of the following has a more inertia? ચલો એમાં આપણને બે ઓબ્જેક્ટ્સ ને કમ્પેર કરવાનું કીધું છે. તો ફર્સ્ટમાં રબર બોલ એન્ડ સ્ટોન ઓફ અ સેમ સાઇઝ. તો ઇનર્શિયાને તમને યાદ હોય તો ડાયરેક્ટ રિલેશન હતું માસ સાથે. તેની સાથે inertia is directly proportional to mass. If mass of object is higher, then inertia is higher. If mass is less, then inertia is less. તો તમારે જોવાનું આ બેમાંથી કોણનું માસ વધારે છે, રબર બોલ ઓર સ્ટોન? તો કે ઓબ્વિયસલી ભાઈ સ્ટોન. આ બાજુ બાઇસિકલ ઓર ટ્રેન? તો કે ભાઈ ઓબ્વિયસલી ટ્રેન. તો જેનું માસ વધારે એનું ઇનર્શિયા વધારે. તો ફર્સ્ટમાં આન્સર આવશે સ્ટોન હેઝ અ મોર ઇનર્શિયા દેન અ રબર બેન્ડ ઓફ અ સેમ સાઇઝ. રબર બોલ હેઝ અ સેમ સાઇઝ એન્ડ ટ્રેન હેઝ અ મોર ઇનર્શિયા દેન અ બાઇસિકલ. અને એનું રિલેશન આ સમજવા માટે inertia is directly proportional to mass, meaning the more mass of object has more inertia and it possesses. Done. ચલો GMC. આ તમારે બહુ સર્ચ કરવું પડે એવું છે, કયા ચેપ્ટરમાં ક્યાં આગળ શું આવે. તો આ આપણને આન્સર મળે છે ઇમ્પ્રુવમેન્ટ ઇન ફૂડ રિસોર્સિસ વાળું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 12. એમાં GMC, that means genetically modified crops. Genetically modified crops. હવે આવું તો આપણે વિચાર્યું ના હોય કે આવું ફૂલ ફોર્મ પૂછશે, પણ છે. લાઈન બાય લાઈન રીડિંગ કર્યું હોય તો તમને આવડે છે. મેચ ધ ફોલોઈંગ લાસ્ટ ટુ ઓબ્જેક્ટિવ્સ. તો એના યુનિટ્સ છે ફોર્સ અને મોમેન્ટમ. તો ફોર્સમાં આવતું તો બેટા કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને ડિનોમિનેટરમાંથી ન્યુમરેટરમાં લઈ જઈએ તો પાવર થઈ જાય -2. એટલે ફોર્સ માટે ઓપ્શન થશે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, ઓપ્શન બી. ઓકે ના? 14 માં ઓપ્શન બી. અને મોમેન્ટમ તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ. કિલોગ્રામ મીટર પર સેકન્ડ. આમાં થઈ ગયું કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને મોમેન્ટમમાં કિલોગ્રામ મીટર પર સેકન્ડ. તો આ આપણો આઈવી પટેલનો જે લાસ્ટ યરનું પેપર હતું એના બધા જ ઓબ્જેક્ટિવનું સોલ્યુશન મેં તમને સમજાવ્યું. આઈ હોપ કે તમને સોલ્યુશન બહુ ગમ્યું હશે, પણ એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં કહેવું પડશે કે કેવું લાગ્યું. ઓકે ના? તો હવે મળીએ આપણે નેક્સ્ટ સ્કૂલના પેપરમાં. આવજો. જય સ્વામિનારાયણ.